તો આ બધા ડિપાર્ટમેન્ટમાં એઝ અ સિવિલ એન્જિનિયર તમે એક સરકારી અધિકારી તરીકે ફરજ બજાવી શકો છો અને પોતાની એન્જિનિયરિંગ ફિલ્ડમાં જ રહીને ગવર્મેન્ટ ઓફિસર બની શકો છો. ભાઈ આ તો સોને પે સુહાગા જેવું થઈ ગયું. મતલબ પોતાની જ ફિલ્ડ કન્ટિન્યુ રાખવાની, બરાબર છે. તમારે કઈ પેલા સિવિલ સર્વિસીસની જેમ ફિલ્ડ ચેન્જ કરવાની જરૂરત નથી. અને સરકારી અધિકારી પણ, એટલે ગવર્મેન્ટ ઓફિસર અને એન્જિનિયર, આ બે ટેગ મળે એટલે ગવર્મેન્ટ એન્જિનિયર, સરકારી ઇજનેર તરીકેની આપણને પોસ્ટ મળે. ભાઈ ફાઇનલી, આર યુ ઓલ રેડી? વી આર ગોઈંગ ટુ લોન્ચ અવર વિનર્સ ફાઉન્ડેશન બેચ 3.0. તેના માટે આ ફાઉન્ડેશન બન્યું છે ભાઈ. તો આવનારી જીપીએસસી ક્લાસ 1 and 2 ની બેચ માટે તૈયારી હે જીત કી વિનર્સ ફાઉન્ડેશન બેચ 3.0 દ્વારા. આર યુ ઓલ રેડી? તો વિનર્સ ફાઉન્ડેશન બેચ 3.0 માં જોડાઈને તમે તમારા આ ફાઉન્ડેશનને પાયાને મજબૂત કરીને તૈયારી જીત કી કરીને આવનારી જીપીએસસી ક્લાસ 1 and 2 ની તૈયારી માટે રેડી થવાના છો. આવનારી જીપીએસસી ક્લાસ 1 and 2 ની વેકેન્સી માટે રેડી થવાના.